આનંદનગરમાં પીજીમાં રહેતી 23 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર મૂળ કચ્છની યુવતી સાથે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ધાબા પર દુષ્કર્મ કર્યું હતું। યુવતી ધાબે વોકિંગ કરતી હતી ત્યારે ગાર્ડે વાયરથી ગળું દબાવી દુષ્કર્મ કરી ભાગી ગયો હતો। ગાર્ડ 4 દિવસ પહેલા જ નોકરીએ આવ્યો હતો। પોલીસે ધરમસિંહ રામશંકરસિંહને હેબતપુર પાસેથી ઝડપી લીધો હતો। પંચનામા વખતે આરોપી ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી હતી। અમદાવાદના પોસ્ટ ગણાતા આનંદનગર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરતી એક આઘાતજનક ઘટના સામે આવી છે। અહીંના એક પીજીમાં રહીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર ફ્લેટના જ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી લીધી છે। પીડિતા રોજ રાત્રે જમીને ફ્લેટના ધાબા પર ચાલવા જતી હતી। ગઈકાલે રાત્રે પણ તે ધાબા પર ગઈ હતી। આ દરમિયાન સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો ધર્મસિંહ રામશંકરસિંહ પણ તેની પાછળ ધાબા પર પહોંચ્યો હતો। આરોપી પહેલેથી જ ધાબા પર યુવતીની રાહ જોતો હોવાનું પણ કહેવાય છે। શરૂઆતમાં ધર્મસિંહે યુવતી સાથે વાતચીત કરી શારીરિક સંબંધ બાંધવાની બીભત્સ માંગણી કરી હતી। યુવતીએ તેનો સખત ઇનકાર કરી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે યુવતી ધાબા પરથી નીચે ઉતરવા લાગી ત્યારે આરોપીએ અચાનક પાછળથી હુમલો કરી દીધો। તેણે યુવતીના ગળે વાયર બાંધીને તેને નીચે પછાડી દીધી। ત્યારબાદ ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી યુવતીનું મોઢું દબાવીને 1 કલાક સુધી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો। દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ભાગી ગયો હતો, જે સમગ્ર ઘટના બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। યુવતીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી। હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પોલીસ કમિશનરના આદેશથી રાત્રે પેટ્રોલિંગ સઘન બનાવાયું હોવા છતાં પીજીના ધાબા પર બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે। સ્થાનિક પોલીસે એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની 10થી વધુ ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવી બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે વહેલી સવારે જ આરોપી ધર્મસિંહની ધરપકડ કરી લીધી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ધર્મસિંહ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો વતની છે। ચોંકાવનારી વાત એ છે કે તે માત્ર 6-7 દિવસ પહેલા જ આ ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યો હતો। આનંદનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે। પંચનામા દરમિયાન હેબતપુર વિસ્તારમાં આરોપીએ પોલીસ પર હુમલો કરી આરોપીએ ભાગવાની કોશિશ કરી હતી। તેથી સો બચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી। આ ઘટના દરમિયાન એક પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારબાદ આરોપી ધર્મસિંહ અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની આનંદનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય અશ્વિન लिंबाचिया, अहमदाबाद। एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा। एक बार खाली माफ कर दो साहब, जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूंगा साहब। जिंदगी में एक बार खाली माफ कर दो साहब। सारी आगे से ऐसा नहीं करूंगा। एक बार माफ कर दो, एक बार माफ कर दो, आगे से ऐसा नहीं करूंगा। मर गया, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब। मर गया साहब, मर गया। एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो हमको। आगे से ऐसा कभी नहीं करूंगा साहब। माफ कर दो, मर गया। माफ कर दो साहब, एक बार माफ कर दो। રેપના બનાવ બનેલો હતો। એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીના કલાકોમાં ધરપકડ થઈ હતી। તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા અને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા। એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની जो पिस्टल है, सर्विस पिस्टल है, ये झूठवीने प्रयत्न कर्या। एमां झपाझपी थई अने ए झपाझपीमां एक पोलीस कोन्स्टेबल ने वाग्या छे अने एना पछी पोलीसे ओवरकम करवा माटे एने प्रयत्न कर्या अने एमां बीजी पण राउंड फायर थया। ए राउंड एने पगमां वाग्या छे। पोलीस कोन्स्टेबल अत्यारे स्टेबल छे अने जो आरोपी छे एनी पर सारवार चालू छे અને એ પછી બોડક પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે।
પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે અને મેં કહ્યું કે એને ઝપાઝપી દરમિયાન એક રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડમાં એને પગમાં વાગ્યા છે અને અત્યારે સ્ટેબલ છે. આગળ એની ઉપર એક એફઆઈઆર થશે 308 આઈપીસી અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ અને એની ઉપર તપાસ કરવામાં આવશે. એ પીસી પોલીસ કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ અને એને પગમાં ગોલી વાગી છે, અત્યારે સ્ટેબલ છે.